કુદરતે માનવને ઘણું બધું આપ્યું છે. જ્યારે મનુષ્ય ભૌતિક સુખો પાછળ ભાગીને થાકે છે ત્યારે તે કુદરતના ખોળે તેને સુકૂનનો અહેસાસ થાય છે. ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો અહીંના ગામડાના લોકોના અને રહેન સહેન તથા ખાનપાનમાં દેખાય છે. અમદાવાદ ખાતે આવેલી સૃષ્ટિ સંસ્થાએ પોતાના ગહન સંશોધન દ્વારા ભારતના હજારો ખેડૂતોને એક કરી તેમને પોતાનો ધંધો કરી શકે તથા તેમની જે આવડત છે તે અન્ય ખેડૂતો સુધી પહોંચે તેવી બેજોડ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત વિસરાતી વાનગીઓના નામે દર વર્ષે અમદાવાદમાં થોડા દિવસો માટે વિવિધ વિસરાયેલી વાનગીઓ સામાન્ય લોકોને પીરસવામાં આવે છે, જેમાં અમદાવાદીઓ હોંશે હોંશે આ વાનગીઓનો આસ્વાદ માણવા આવતા હોય છે. આધુનિક યુગમાં મનુષ્ય ભૌતિક સુખો પાછળ ખૂબ જ દોડે છે. આંધળી દોટ લગાવે છે તેવું કહીએ તો પણ ખોટું નથી. અને આ આંધળી દોટમાં તે પોતાની જાતને ભૂલી જાય છે. અને જ્યારે પણ તે પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેણે કુદરતના ખોળે આવવું પડે છે. આયુર્વેદમાં પણ કીધું છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, જે આપણા શરીરમાં છે તે જ આ બ્રહ્માંડમાં છે. જો આપણે આપણા સ્વને શોધવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણે કુદરતની નજીક થતા જઈએ છીએ. દર્શક મિત્રો, કુદરત કો, સૃષ્ટિ કો, સર્જનહારે જે કંઈ આ સૃષ્ટિ બનાવી છે, જગત બનાવ્યું છે, તેની નજીક, આ કુદરતની નજીક જેટલા રહેવાનો આપણે પ્રયત્ન કરીશું તેટલા જ આપણે સુખી રહીશું. અમદાવાદમાં સૃષ્ટિ નામની એક સંસ્થા છે જે આવું જ કંઈક કામ કરે છે અને એની જે કંઈક મૌલિકતા જે સમાજમાં છે તેને ઉજાગર કરવાનું કામ કરે છે. જૂની જે વિસરાતી વસ્તુઓ છે તેને પણ જે કહી શકાય કે ફરીથી લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કરે છે. આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સૃષ્ટિ સંસ્થામાં આવી છે અને સૃષ્ટિ સંસ્થાના રમેશભાઈ પટેલ સાથે આજે આપણે ચર્ચા કરીશું. રમેશભાઈ, અમારા આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલાં તો આપ એ દર્શાવો કે સૃષ્ટિ તે શું છે? સૃષ્ટિ છે એ મૂર્તો ચેરિટેબલ ટ્રસ્ટ છે, પણ અમારા મુખ્ય જે બે કામ છે, એક તો એ છે કે સમાજમાં જે દાદા અને દાદી આપણા સમાજમાં જે છે મોટી ઉંમરના વડીલો, એમનું અવસાન થાય એની સાથે ઘણું બધું પરંપરાગત જ્ઞાન લુપ્ત થઈ જાય છે. એટલે હું ઘણી વખત એવું કહું છું કે જીવતું જાગતું પુસ્તકાલય આપણી વચ્ચેથી જતું રહે છે અને એ જ્ઞાન કાયમને માટે એ લોસ થઈ જાય છે. અને એ જ્ઞાન એવું છે કે જે કોઈ જગ્યાએ લખાયેલું નથી. એટલે એક ગામમાંથી જીવતું જાગતું પુસ્તકાલય આપણી વચ્ચેથી જતું રહે છે. એ જ્ઞાનને લખવાનું કામ છેલ્લા 35 વર્ષથી અમે લોકોએ કર્યું છે. દેશના 600 જિલ્લાઓમાંથી 5 લાખ અનુભવો હનીબી નેટવર્કની સંસ્થાઓએ લખ્યા છે. એટલે પરંપરાગત જે જ્ઞાન વિસરાઈ રહ્યું છે એનું ડોક્યુમેન્ટેશનનું કામ અમે લોકોએ કર્યું છે. બીજું કામ અમે લોકોએ જે કર્યું એ છે કે સમાજમાં એવા ઘણા લોકો છે કે જે પોતાની સમસ્યાઓમાં જાતે ઉકેલ શોધે છે, જેમને મજાકમાં આપણે કહીએ છીએ ઊંધી ખોપરીવાળા. એટલે એવા જે લોકો છે કે જે પોતાની સમસ્યામાં જાતે ઉકેલ શોધે છે, એવા લોકોને એક પ્લેટફોર્મ આપીએ છીએ, એક ખભો આપીએ છીએ, એનું સન્માન કરીએ છીએ, એને આર્થિક મદદ કરીએ છીએ. એટલે પરંપરાગત જ્ઞાન અને નવા ઇનોવેશન આ બેને પ્રમોટ કરવાનું કામ છેલ્લા 35 વર્ષથી સૃષ્ટિ સંસ્થા કરે છે. રમેશભાઈ, આપે આ બહુ મહત્વની વાત કરી કે જે વિસરાતું જ્ઞાન છે, દાદા દાદીની જે તમે વાત કરી, 600 જેટલા જિલ્લાઓમાં તમે જે આખું સર્ચ કર્યું છે. હવે આજે દાદા દાદીની વાત કરી, જે જૂનું વિસરાતું જ્ઞાન છે તેનું કોઈક ઉદાહરણ આપો કે આ જે આખું જે તમે સર્ચ કર્યું હતું, 600 જિલ્લાઓની જે વાત કરી, તમે કોઈ એક બે એવા ઉદાહરણ આપો કે જેમાં ખરેખર નવી પેઢીને કંઈક સરસ જાણવા મળે. હું તમને ગણું તો અમારી પાસે જે 600 જિલ્લાઓમાંથી 5 લાખ જેવા જે અનુભવો અમારી પાસે છે, એમાંથી ઘણા બધા અનુભવો કેવા પ્રકારના છે, જેમ કે નાના બાળકો બીમાર પડે તો એના માટે શું કરવું, પશુઓ બીમાર પડે તો શું કરવું, ખેતરમાં બિયારણની પસંદગી કેવી રીતે કરવી, વરસાદ ક્યારે પડશે તો એ પણ એના પણ સૂચકો હતા. તો આવું ઘણી બધું અમારી પાસે પદ્ધતિઓ છે. વાનગીની ઘણી બધી પદ્ધતિઓ અમારી પાસે છે. હું તમને એક ઉદાહરણ આપું અનાજ સંગ્રહનું. તો કોરાપુટના આદિવાસીઓ એમને ત્યાં અનાજ સંગ્રહ કરવાનું હોય ત્યારે વાંસની કોઠીને ફરતેથી લીપેલી હોય અને એ બંધ કરતાં પહેલાં એની અંદર ગાયના ઘીનો દીવો કરી દે અને દીવો અંદર સરગતો મૂકીને પછી ઉપરથી કોઠી બંધ કરીને લીપી દે. એમની એવી માનતા છે કે
કોઠીની અંદર અનાજ ભર્યા પછી ઉપર દીવો કરીને ઉપરથી કોઠી હવાચૂસ બંધ કરી દઈએ એટલે માતા ભગવાન આપણું અનાજ એ સુરક્ષિત રાખે છે. હકીકતમાં આની પાછળનું વિજ્ઞાન છે કે અંદર જ્યારે ગાયના ઘીનો દીવો અંદર સરકતો મૂકી દે છે અનાજમાં, એનો અર્થ એ થયો કે અંદર જેટલું પણ ઓક્સિજન છે, પ્રાણવાયુ છે, એ હશે ત્યાં સુધી દીવો સરકશે, અને જેવો પ્રાણવાયુ અંદર પૂરો થઈ જશે એટલે દીવો હોલવાઈ જશે. એટલે અંદર પ્રાણવાયુ જ ના હોય તો જે અંદર અનાજ છે આપણું સુરક્ષિત રહેવાનું છે. તો આવી ઘણી બધી પદ્ધતિઓ આપણા પરંપરાગત જ્ઞાનમાં છે કે જેનું વિજ્ઞાન ઘણી વખત ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર નથી. પણ આપણું કામ છે કે પદ્ધતિઓનું જો લખી લઈએ, આપણે ડોક્યુમેન્ટેશન કરીએ તો આવનારી પેઢીઓ માટે એ બહુ કામનું છે. તો તમને કહું કે આપણું ગુજરાતનો સૌથી ગરીબ જિલ્લો એટલે ડાંગ, અને ગુજરાતનો સૌથી વનસ્પતિક વિવિધતાની રીતે સમૃદ્ધ જિલ્લો એટલે ડાંગ, પણ સૌથી ગરીબી પણ ત્યાં છે, અક્ષર જ્ઞાન પણ ઓછું છે. પણ આ ડાંગના વૈદ્યો પાસે દર 5 ગામે અલગ અલગ પ્રકારનું જ્ઞાન ત્યાં છે. હવે આ વૈદ્યોનો જો વિકાસ જો આપણે કરવો હોય તો એ વૈદ્યો પાસે જે પરંપરાગત જ્ઞાન છે એની અંદર જ વેલ્યુ એડિશન કરીને ત્યાંથી જે આપણી વાનસ્પતિક સંપદા છે એનું સેમી પ્રોસેસિંગ જો ત્યાં થાય તો મને લાગે છે કે ડાંગના જે વૈદ્યો પાસે જે જ્ઞાન છે ત્યાં સ્થાનિક જે કંઈ કાચું રો મટીરિયલ છે એ આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સુધી આવે ને જે ત્યાં સેમી પ્રોસેસ થઈને આવે, જેથી કરીને રોજગારીની તકો એ ડાંગના યુવાનોને મળે તો એ જ્ઞાન સચવાય. સૃષ્ટિ સંસ્થાનો એક આશય એ પણ છે કે જ્ઞાનપ્રદ સમાજ બને, નોલેજ બેઝ સોસાયટી બને, એ અમારો આશય છેલ્લા 35 વર્ષથી રહે છે. કારણ કે જ્ઞાનનું ડોક્યુમેન્ટેશન કરવા પાછળનું કારણ પણ એ જ હતું કે ભાઈ આવનારી પેઢીઓ માટે એક જ્ઞાન લખેલું હશે તો બચશે, તો આવનારી પેઢીઓ એને રિસર્ચ કરીને એનું વૈજ્ઞાનિક તથ્ય જાણીને એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે ને એક જ્ઞાન સચવાશે. રમેશભાઈ, આપે બહુ જ સારી વાત કરી, કારણ કે હું પણ પોતે એક આયુર્વેદિક ફેમિલીમાંથી છું, એટલે તમને એ વાત કહું કે આયુર્વેદમાં એવું કીધું છે કે જો કોઈ અજાણ્યા પ્રદેશમાં કોઈ વનસ્પતિ હોય, તમે તે વનસ્પતિ વિશે ન જાણતા હો કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે, રોગ માટે કેવી રીતે કરવો, તો એવું કીધું છે કે ત્યાંના જે સ્થાનિક જે ગૌપાલકો હોય, ત્યાંના જે સ્થાનિક લોકો હોય, જૂની પરંપરાના જે લોકો હોય, તેમને પૂછો કે આ જે વનસ્પતિ છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે તમે જાણો અને તમારા દર્દી પર તેનો પ્રયોગ કરો. તમે આજે વાત કરીને ડાંગની, તેમાં ખરેખર મને ત્યારે એ જ વસ્તુની આખી એક પ્રતીત થઈ આવી કે કદાચ આ જ કંઈક છે કે ભાઈ જે વૈદ્યો છે તેમને જો આવું એક દરેક જગ્યાનું નોલેજ મળે તો ઘણા બધા જે ઇસ્યુ છે હેલ્થના તે ઘણા બધા સોલ્વ થાય. આપે વાત કરી વિસરાતી વાનગીની, શું છે? વિસરાતી વાનગીઓ સૃષ્ટિ સંસ્થા જે છે છેલ્લા 21 વર્ષથી અમદાવાદમાં ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ વિસરાતી વાનગીઓનો મહોત્સવનું આયોજન દર વર્ષે ક્રિસમસના દિવસોમાં કરે છે. આ વર્ષે પણ 23 થી 26 ડિસેમ્બર સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે એનું આયોજન કર્યું છે. લગભગ 500 જેટલી વિસરાતી વાનગીઓ શહેરમાંથી લગભગ 1.5 લાખ લોકોને અમે ખવડાવવાના છે. અલગ અલગ ગામડાના સ્ટોલ ધારકો ત્યાં આવવાના છે. તેમને ત્યાં મકાઈના પાનિયા પણ ખાવા મળશે, તમને ત્યાં રાજસ્થાનની વિસરાતી વાનગીઓ પણ હશે, તમને ત્યાં રાગીના લાડુ પણ ખાવા મળશે, વાંસના બીમાંથી હલવો પણ ત્યાં તમને ખાવા મળશે. તો એ અલગ અલગ પ્રકારની એવી વાનગીઓ કે જે રેસ્ટોરન્ટમાં અથવા તો હોટલમાં તમને નથી મળતી અથવા નથી વેચાતી, એ પ્રકારની વાનગીઓ ત્યાં સ્ટોલ ધારકો બનાવવા છે, શહેરવાળાને ખવડાવવાના છે. દરેક સ્ટોલમાં મિલેટની વાનગીઓ હશે, એટલે આપણે મિલેટ વર્ષ અત્યારે ઉજવી રહ્યા છે. અને એ મિલેટ વર્ષ અને શહેરમાં જે લોકો છે એ એમની ખોરાકની વિવિધતા વધે. કમનસીબી આપણે ત્યાં એવું થયું છે કે આખું વર્ષ આપણે માત્ર ઘઉંને ચોખા કહીએ છીએ, કઠોળમાં પણ મોટે ભાગે મગ અને તુવર જ કહીએ છીએ. એટલે ખોરાકની વિવિધતા છે ઘટતી જાય છે. જેમ જેમ વિકાસ થતો જાય છે એમ ખોરાકની વિવિધતા ઘટે છે. હકીકતમાં ખોરાકની વિવિધતા વધવી જોઈએ. આપણે 50 વર્ષ પહેલાં આપણા બાપુજી હતા, મોટા ઉંમરના 100 વર્ષના વડીલોને પૂછીએ કે જમાનામાં તમે નાના હતા ત્યારે શું ખાતા હતા, તો બહુ મોટું લાંબુ લિસ્ટ બની જશે કે ચોમાસામાં આટલી બધી ભાજી ખાતા હતા, શિયાળામાં આ ખાતા હતા, ઉનાળામાં આવું ખાતા હતા. પણ અત્યારે એવું નથી. તો ખોરાકની વિવિધતા ઘટતી જાય છે. આ એક બહુ મોટો ઇસ્યુ છે ફૂડ સિક્યુરિટી માટે. એટલે ખોરાકની વિવિધતા વધે, હા, જૈવિક વાનસ્પતિક વિવિધતા વધે, એના માટે સાત્વિક મહોત્સવ કરે છે. કારણ કે ખોરાકની વિવિધતાને ને આપણા શરીરને સંબંધ છે. આપણે આખું વર્ષ માત્ર ઘઉં ને ચોખા ખાઈશું તો ઘઉંની ચોખામાં જેટલા પોષણ છે એ જ આપણા શરીરમાં આવશે. પણ આપણે રાગી પણ ખાઈશું, આપણે જુવાર પણ ખાઈશું, હા, આપણે કોદરી પણ ખાઈશું, આપણે રાજગરો પણ ખાઈશું, આપણે પંચમહાલની દેશી મકાઈ પણ ખાઈશું. તો આ બધી અનાજમાં જે પોષણ છે આપણા શરીર સુધી આવે છે. બીજું કે આ બધા અલગ અલગ અનાજ અલગ અલગ જમીનમાં ઉગે છે, એટલે અલગ અલગ જમીનનું જ પોષણ આપણા શરીર સુધી પહોંચે છે. એટલે અમારું એક સ્લોગન છે કે ફળદ્રુપ જમીન જો હશે
તો વનસ્પતિ ફળદ્રુપ હશે, અનાજ ફળદ્રુપ હશે, અને જો વનસ્પતિ અને અનાજ ફળદ્રુપ હશે તો માણસ સ્વસ્થ હશે, માણસ સ્વસ્થ હશે તો સમાજ એક ક્રિએટિવ હશે, સ્વસ્થ હશે. બિલકુલ આપે બહુ જ સરસ વાત કરી કે સ્વાભાવિક રીતે કે જો અનાજ યોગ્ય હશે, જો અનાજ તમને સ્વસ્થ અને સારું મળશે તો તમારું આગળનું જે જીવન છે, તમારું જે સ્વાસ્થ્ય છે તે ખૂબ જ યોગ્ય રહે. હવે અનાજની વાત આવે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોની વાત આવે. તમે વાત કરી કંઈક ઇનોવેશન પણ થાય છે. સૃષ્ટિ ફાઉન્ડેશન છે તે ઘણું જાણીતું છે આના માટે. જે ખેડૂતોને શીખવું છે તે લોકો માટે પણ અહીંયા પ્લેટફોર્મ છે, અને જે ખેડૂતો ઘણું જાણે છે, જેમના ઇનોવેટિવ આઈડિયાઝ છે તે લોકોને પણ અહીં રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે છે. શું છે આ સમગ્ર બાબત? અમે 3 પ્રકારે કામ કરીએ છીએ. એક તો જે ખેડૂતો પોતાની જાતે સમસ્યાનો ઉકેલ શોધે એમને તો અમે સપોર્ટ કરીએ છીએ, પણ અમે બાળકોના આઈડિયાને પણ પ્રમોટ કરીએ છીએ. એટલે અમારી એક ઇગ્નાઇટ કોમ્પિટિશન થાય છે જેમાં શાળાના બાળકો પોતપોતાના આઈડિયા રજૂ કરે. મતલબ પોતાની આજુબાજુના જે કંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સમાધાન માત્ર 1-2 વાક્યોમાં પણ લખીને વિદ્યાર્થી મોકલે એનો આઈડિયા, તો એને પણ રાષ્ટ્રીય લેવલે અમે સન્માન આપીએ છીએ. બીજું, સ્કૂલ કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, એન્જિનિયરિંગમાં ભણતા હોય, સાયન્સમાં ભણતા હોય, તો એ વિદ્યાર્થીઓ એમના જે ડેઝર્ટેશન કરે છે એની અંદર જો કોઈ ઇનોવેશન હોય તો એને પણ અમે રિસર્ચ ગ્રાન્ટ 15 વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની રિસર્ચ ગ્રાન્ટ આપીએ છીએ. પણ એ ઇનોવેશન બેઝ એ હોવી જોઈએ. એ જ રીતે ખેડૂતો જે ઇનોવેશન કરે છે તો એ ઇનોવેશન કરવા માટે જે કંઈ સપોર્ટ એને જરૂર પડે તો એના માટે નાણાકીય મદદ પણ કરીએ છીએ, મેન્ટરિંગ સપોર્ટ કરીએ છીએ, એને માર્કેટિંગ સપોર્ટ પણ અમે લોકો એ કરતા હોઈએ છીએ. એટલે મૂળ તો એ ગામડાનો ખેડૂત હોય, એ ગામડાની બેન હોય, શાળાનો વિદ્યાર્થી હોય કે કોલેજનો વિદ્યાર્થી હોય, દરેકને પોતપોતાના લોકલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે બી આઈડિયા લગાવે તો એ આઈડિયાને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે, પેટન્ટ કરવા માટે, માર્કેટ સપોર્ટ માટે, આખી ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટે સૃષ્ટિ સંસ્થા છેલ્લા 35 વર્ષથી એ આ કામ કરે છે. અને અમને ખુશી છે કે આજે 35 વર્ષની મહેનત પછી આજે દરેક સ્કૂલ કોલેજમાં સ્ટાર્ટઅપ ને ઇનોવેશનનું એક સરસ રીતે આખી એક ઇકોસિસ્ટમ આખા દેશમાં ઊભી થઈ છે. હનીબી નેટવર્ક અને સૃષ્ટિ એના પાયામાં રહ્યું છે. પ્રોફેસર અનિલ ગુપ્તાએ 1987-88માં દેશમાં જ્યારે કોઈ ઇનોવેશન શબ્દ વિશે બહુ જાણતું નહોતું ત્યારે અમે લોકોએ ઇનોવેશન અને ગ્રાસરૂટ ઇનોવેશનની વાત એ શરૂ કરેલી, અને આજે આખા દેશમાં ઠેર ઠેર દરેક સ્કૂલ કોલેજમાં એ પોપ્યુલર બન્યું છે. એનો અમને ગૌરવ છે. બિલકુલ રમેશભાઈ, તમે આખી જે આ માહિતી આપી અને તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૃષ્ટિની વાત આપણે જોઈ, રમેશભાઈ પટેલે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી. તેમણે વાતની જે શરૂઆત કરી તેમાં દાદા દાદીના અનુભવ હતા. ત્યારબાદ તેમણે વાત કરી કેટલાક ઉલટી ખોપડીના માણસોની, પણ તે ઇનોવેટિવ આઈડિયાઝવાળા હોય તેમની તેમણે વાત કરી, સ્વાસ્થ્યની વાત કરી, અને જે કહી શકાય કે ખેડૂતો સૌથી મહત્ત્વની વસ્તુ છે. ખેડૂતોને અહીં દરેક રીતનું પ્લેટફોર્મ મળે છે, ખેડૂતોને પોતાનો આઈડિયા શેર કરવા મળે છે, ખેડૂતો પોતે માર્કેટિંગ ને બીજી પણ બધી જ વસ્તુ શીખતા હોય છે, અને જે કહી શકાય ને કે પેલું ખેડૂતોથી સીધું ગ્રાહક સુધી જે વસ્તુ પહોંચે, અનાજ, શાકભાજી, ફળ, કઠોળ, જે કંઈ વાત છે, આ બધું જ ખેડૂતોથી સીધું ગ્રાહકો સુધી પણ પહોંચતું હોય છે. અને છેલ્લે એક વાત બિલકુલ ભૂલતા નહીં, અમદાવાદીઓ છો, તમને સ્વાદનો ચટાકો છે તો સ્વાભાવિક છે વિસરાતી વાનગીમાં તમને બહુ જ મજા આવશે. મિલેટ આ વખતેનું થીમ છે, અને સોલા ભાગવત વિદ્યાપીઠમાં જવાનું ચૂકશો નહીં. કેમેરા પર્સન રાજુભાઈ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.